ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલમાં રોજબરોજ નવા રેકોર્ડ સ્થપાતા હોય છે. નવા રેકોર્ડની સાથે સાથે એક મેચ એવી જોવા મળતી હોય છે કે જેમાં તમામ પ્રેક્ષકોના ક્યાંક વિચારવાનો સમય આવી જતો હોય છે કે આજે ટીમ કઈ જીતશે. સૌથી પહેલા હું આજની મેચની વાત કરું તો આજે રાજસ્થાન રોયલ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ, બે પાડોશી રાજ્યો આજે જે એમ કહેવાય ને કે જે મેદાનમાં ઉતરવાના છે અને મેદાનમાં ઉતરશે, પણ કોનું કેવું આજે નસીબ રહેશે તેને લઈને તો સવાલ યથાવત છે. કારણ કે રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધી બધી જ મેચ જીતતું આવ્યું છે. ગુજરાત ટાઇટન્સ છેલ્લી મેચ ક્યાંક જીતવાની એમ કહેવાય ને કે જે છે કે લાઈન સુધી આવી પહોંચ્યું હતું, પણ ક્યાંક જીતી ન શક્યું. અને ક્યાંક એમ કહેવાય કે ગુજરાત ટાઇટન્સ ક્યાંક તેમની નબળી બેટિંગ, બોલિંગ જેના કારણે અત્યારે તો આગળ નથી આવી શકતું, તે બાબત પણ ક્યાંક યથાર્થ છે. અને અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી ક્યાંક ગુજરાત ટાઇટન્સનું આવું પ્રદર્શન નથી જોયું કે આ સિઝનમાં જોવા મળી રહ્યું છે. કેમ એ ખબર નહીં, પણ કોઈ ક્યાંક બેટ્સમેનને હજુ ભૂલ જોવા મળી રહી છે, બોલિંગ પણ ક્યાંક સારું નથી એવું પણ જોવા મળી રહ્યું છે. તો આજની વાત કરીએ, આજે કોણ કેવી રીતે રમશે, કોણ આ વખતે નસીબદાર રહેશે, ગુજરાત ટાઇટન્સ કે રાજસ્થાન રોયલ્સ? કારણ કે રાજસ્થાન અત્યાર સુધી બધી જ મેચ જીતવું આવ્યું છે અને ખૂબ જ સારા એવા ફોર્મમાં જોવા મળી રહ્યું છે. તો હવે જોવાનું રહ્યું કે આજે કોણ જીતશે. તેની સાથે ગઈકાલની વાત કરીએ, સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ પંજાબ કિંગ્સ. છેલ્લી ઓવરમાં જયદેવ ઉનડકટે કયા પ્રકારની બોલિંગ કરી કઈ જ ખબર ન હતી, પણ એમ કહેવાય કે નસીબ ગઈકાલે હૈદરાબાદ જોડે હતું અને આખી મેચ જીતી પણ ગયું. અને એમ કહેવાય કે છેક સુધી જે અત્યાર સુધી જે ચર્ચાયું નથી એને જ પ્રમાણે જે મુખ્ય ખેલાડીઓ છે જેમને કરોડો રૂપિયા આપીને ખરીદવામાં આવ્યા છે, ક્યાંક પરફોર્મન્સ નહીં, અન્ય ખેલાડીઓનું પરફોર્મન્સ અત્યાર સુધીમાં ઘણું સારું એવું જોવા મળી રહ્યું છે. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવી છે. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન, ગઈકાલની મેચને લઈને આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું. નો ડાઉટ કાલે પંજાબ હારી ગયું, પણ મારે શરૂઆત એનાથી જ કરવી છે. એનાથી એટલા માટે કારણ કે પંજાબ કિંગ્સમાં જોવા જઈએ અશોકભાઈ, શશાંક સિંહ, જીતેશ શર્મા અને આશુતોષ શર્મા, આ પહેલા પણ આપણે એક મેચને લઈને અશોકભાઈ ચર્ચા થઈ હતી જેમાં તમે એમ કહ્યું હતું કે આઈપીએલમાં જે ટોપ લેવલના જે સિતારાઓ કહેવાય છે એ ક્યાંક રમતા નથી ને અન્ય એવા ખેલાડીઓ હોય છે કે જેમનું નામ પણ આપણે સાંભળ્યું નથી અને એ ખેલાડીઓ રમી જતા હોય છે. શું કહેશો ગઈકાલની મેચને લઈને અને સ્પેશિયલી શશાંક સિંહ, જીતેશ શર્મા અને આશુતોષ શર્માની બેટિંગને લઈને? દરેક આઈપીએલમાંથી તમને અમુક ખેલાડીઓ મળતા હોય છે કે જે ખેલાડીઓ ક્યાંક ભારતમાં બી રમે છે, મીન્સ કે ઇન્ડિયા તરફથી બી રમે છે, અને ક્યાંક સ્ટેટ લેવલ પણ શાનદાર પરફોર્મન્સ કરતા હોય છે. બહુ ઓછા રૂપિયામાં ખરીદાયેલા ખેલાડીઓ ક્યાંક બહુ જ મોટા રૂપિયા લઈને આવેલા ખેલાડીઓ કરતાં પણ મોટું કામ કરી જતા હોય છે. શશાંકની વાત કરીએ, શશાંક સિંહની, તો એમ સાંભળ્યું હતું કે કદાચ એમને તો લેવાના જ નહોતા, એમને ભૂલથી કંઈક પેલું કાર્ડબોર્ડ અદ્દર થઈ ગયું ને એમાંથી એમને લેવામાં આવ્યા. મીન્સ હી વોઝ ઇવન નોટ ઓન ધી લિસ્ટ. તો એ ખેલાડી જ્યારે ટીમમાં આવ્યા પછી ગઈ મેચમાં જે રીતે પ્રદર્શન કરીને એને ટીમને જીતાડી, લોકોની નજરમાં આવી ગયા કે યાર આ ખેલાડી તો જબરજસ્ત રમે. સતત બીજી મેચમાં પણ એ જ પ્રદર્શન, તો ક્યાંક એમ કહી શકાય કે હા, આ ખેલાડી કન્સિસ્ટન્ટ છે અને આ પ્રકારના એટલે કે આઈપીએલ ટેમ્પરામેન્ટમાં રમવા માટે સજ્જ છે. એટલે આ બે વસ્તુની ક્યાંક ને ક્યાંક એસ્ટાબ્લિશ થયું કે હા ભાઈ આ ખેલાડીઓ. હવે તમે આશુતોષની વાત કરી, હી ઓલ્સો પ્લેડ એ ફાઇન ઇનિંગ. બંને ભેગા થઈને એક જોરદાર ઇનિંગ રમ્યા, જોરદાર પાર્ટનરશિપ બનાવી અને એ પાર્ટનરશિપે ક્યાંક ને ક્યાંક એક તબક્કે એવું લાગ્યું કે મેચ તો હાથમાંથી ગઈ અને ત્યાર પછી એની સામે ઉનડકટની બોલિંગ આવી. બિલકુલ. એટલે એટલા બધા છગ્ગા પડ્યા, એટલા બધા વાઇડ બોલ પડ્યા, પણ તે છતાંય કિસ્મતને હૈદરાબાદને જીતાડવું હતું એટલે જીતાડી શક્યું. બાકી પરિસ્થિતિઓ બહુ જ વિપરીત હતી. અને અશોકભાઈ, એમ કહેવાય કે જે તમે જે પ્રમાણે કહ્યું કે અત્યાર સુધીના જે બેટ્સમેન ક્યાંક રમ્યા નથી ને આ બંને જે રમ્યા છે, હું શશાંક સિંહની વાત કરું કે પછી આશુતોષ શર્માની વાત કરું,
184 શશાંક સિંહ અને આશુતોષ શર્મા 220ની સ્ટ્રાઇક રેટથી રમતા હતા, જે અત્યાર સુધી આપણે ક્યાંક એમ કહેવાય ને કે પેલા મુખ્ય ખેલાડીઓમાં જોયું છે, જ્યાં ધારો કે મેક્સવેલ રમતા હોય, પછી જે ક્લાસેન રમતા હોય એ લોકોમાં છે, પણ અત્યારે તો આ જુનૂન યુવાઓમાં જે જોવા મળી રહ્યું છે, ચોક્કસ આઈપીએલના અત્યાર સુધીની જે કરિયરમાં ઘણું સારું એવું છે. આ વખતે છગ્ગા બહુ વાગે છે, જનૂન જબરજસ્ત જોવા મળે છે. અને બીજી સૌપ્રથમ વાત એ પણ છે કે ધેર આર પ્લેન્ટી ઓફ સિનિયર પ્લેયર્સ હુ મે નોટ બી ધેર ઇન આઈપીએલ વિધિન 1 or 2 years. મહેન્દ્રસિંહ ધોની લઈ લો, અજિંક્ય રાણે લઈ લો, તમે મોઇન અલી લઈ લો, આ બધા ખેલાડીઓ તમને જોવા મળશે નહીં. એ વખતે તમારે આ ખેલાડીઓને નવા ખેલાડીઓથી રિપ્લેસ કરીને આઈપીએલને આગળ ધપાવવી બહુ જરૂરી બનશે. અને એ રીતે જોવા જઈએ તો ખરેખર બહુ જ સારું એક સારા સંજોગો ઊભા થયા છે કે વી આર ગેટિંગ પ્લેયર્સ ઓફ ઓલ કાઇન્ડ. તમને બોલર્સ મળી ગયા, તમને બેટર્સ મળી ગયા, તમને ફિલ્ડર્સ સારા મળી ગયા, તો દરેક કેટેગરીમાં તમને પ્લેયર્સ મળે છે. એટલે આ યુવા ખેલાડીઓ, એક તો પહેલી વસ્તુ છે કે અમને તક મળતી નથી હોતી. શશાંક સિંહ ગયા વખતે પણ આઈપીએલમાં હતા કદાચ, પણ એને રમવાની તક નહોતી મળી. આ વખતે એને તક મળી છે. તો ક્યાંક કહેવાનું તાત્પર્ય છે કે એક તો તમે ચાન્સ આપો, અને ચાન્સ આપ્યા પછી જુઓ તો યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે. અશોકભાઈ, એક જ મિનિટ આપને રોકીશ. ગઈ વખત સોરી મેં હમણાં જે વાત કરી પંજાબ કિંગ્સ માટે તો ખરી, પણ આ બાજુ સનરાઇઝર્સ હૈદરાબાદ ના હેડ માર્કરમ, પછી ક્લાસેન, કોઈ જ નહીં, નીતિશ રેડ્ડી કે જે એક નવું જ નામ હતું, અને તેમણે ક્યાંક 37 બોલમાં 64 રન કર્યા. એટલે એમ કહેવાય ને કે જે આપણે અત્યાર સુધી ક્લાસેન, ટ્રેવિસ હેડ ને બધાની વાત કરતા આવ્યા હતા, પરંતુ હવે એક યુથનો જમાનો આવી ગયો છે, અને એ લોકો ક્યાંક અત્યારે તો મેચ ટેકલ કરી શકે છે. કારણ કે આપણે પણ જોયું છે ગઈકાલે 20 ઓવરમાં માત્ર 182 રન, કોઈ જ ના રમ્યું. માત્ર નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ અને શાહબાઝ અહેમદ, બસ ખાલી એટલા જ પ્લેયરો રમ્યા છે. શું કહેશો? ગઈકાલે તો જે હૈદરાબાદની સ્થિતિ હતી તો કોઈને એમ હતું જ નહીં કે 150નો સ્કોર બનશે. હા, બિલકુલ. લગભગ 120 પ્રોજેક્ટેડ સ્કોર 150ની આસપાસ બતાવતા હતા. તો ધેર વોઝ નથિંગ લાઈક દેટ. પણ જે મેં હમણાં જ વાત કરી કે જે રીતે યુવા ખેલાડીઓ આઈપીએલને ટેકઅપ કરે છે, દે આર ટેકિંગ અપ વેરી સિરિયસલી, અને બહુ સારી રીતે એમને ખબર છે કે આ ફોર્મેટમાં શું જોઈએ છે. આ ફોર્મેટમાં ખેલાડીના માથા ઉપરથી બોલ રમી શકે એવા પ્લેયર્સ જોઈએ. સો દે ડુ ધોઝ શોટ્સ, અને એ પ્રકારના શોટ્સ રમીને અને કમિન્સે બહુ વખાણ કર્યા છે રેડ્ડીના, બિકોઝ હી હેઝ બીન એ ફાસ્ટ બોલર. એણે એક વિકેટ પણ લીધી, ફાસ્ટ બોલરની પણ એને કામ સારું કર્યું, અને બેટર તરીકે પણ જોરદાર એ કર્યા. એણે કહ્યું કે એક યુવા ખેલાડી એમને મળ્યો છે કે જેની પાસે બંને ક્ષમતા છે. તો ધીસ ઇઝ વેરી ગુડ. પેલી બાજુ તમે શશાંકની વાત કરી, શશાંક સિંહની વાત કરી, તો આ બધા ખેલાડીઓ જે આવે છે, હું માનું છું કે ઇટ્સ અ વેલકમ મૂવ. કારણ કે આ ખેલાડીઓથી જ આઈપીએલ આગળ ચાલવાની છે. ભલે માર્કરમ ને બધા જે ક્લાસન ને બધા મોટા ખેલાડીઓ બન્યા ક્યારથી? રમ્યા ત્યારથી, તક મળી ત્યારે. તો હવે આ ખેલાડીઓને તક મળે છે. એ ખેલાડીઓને તક મળતાની સાથે તક ઉપાડી લે છે. એમને ખબર છે કે અમારી પાસે લાંબો સમય નથી. જો અમે એક આઈપીએલમાં સદંતર ફેલ જઈશું, બીજી આઈપીએલમાં કોઈ અમારી કદર નહીં કરે. બિલકુલ. તો તમારા માટે જરૂરી છે કે તમને જે તક મળે એમાં તમે રન મારી દો, બસ. પેલો કહેવાય ને, રૂમાલ મૂકી જાઓ, બસ, જગ્યા તમારી નિશ્ચિત થઈ જાય. તો યુ હેવ ટુ બી ધેટ વે. અને એ રીતે રેડ્ડીની વાત કરો, શશાંકની વાત કરો, એવરી ટીમ હેઝ ગોટ 1 or 2 પ્લેયર્સ કે જે મેચ જીતાડે છે, અને એનાથી ટીમ મજબૂત થાય છે. ટીમ એટલા માટે મજબૂત થાય છે કે તમારી પાસે ગઈકાલની વાત થઈ કે હેડ આઉટ થઈ ગયા, માર્કરમ આઉટ થઈ ગયા, ક્લાસન આઉટ થઈ ગયા, પછી તમને લાગ્યું કે તો ટીમ તો હવે પડી ભાંગશે, પણ ના એવું થયું. તો આ જે વસ્તુ બની કે પહેલાં ટોચના 5 ખેલાડીઓ ના રમે, છતાં પણ બાકીના 5 ખેલાડીઓ તમને કોમ્પિટિટિવ ટોટલ અપાવે છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ જ પ્રમાણે સામે પંજાબમાં જુઓ, 100 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી. કોઈને એમ નહોતું કે આ ટીમ જીતશે એમ. તો સડનલી છેક સુધી મામલો પહોંચી ગયો. એમ લાગ્યું કે હવે તો આ જીતી જ જશે એમ લાગ્યું. બિલકુલ. પણ અશોકભાઈ, એક બાબત એ કે સનરાઇઝર્સ હૈદરાબાદને જે આપણે વખાણ કર્યા હતા 277, જે બીજી જ મેચમાં આઈ થિંક તેમણે જે માર્યા હતા, અને એ આ પ્રકારની પરિસ્થિતિમાં આવી જાય છે. કારણ કે કોઈ રન્સ જ અત્યારે તો નથી જોવા મળતો સાહેબ. તમારે 9 વિકેટો પડી જાય છે. ના ટ્રેવિસ હેડ કે ના ક્લાસેન, કોઈ જ સારી એવું અત્યારે તો પરફોર્મન્સ નથી જોવા મળતું. ઇવન હું સામેની બાજુ જોવા જાઉં, આપણે બેરસ્ટો, કોઈ પરફોર્મન્સ નહીં. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પ્રભ સિમરન આવ્યા, કોઈ સારું એવું પરફોર્મન્સ નહીં.
શિખર ધવન કોઈ સારું એવું પરફોર્મન્સ નહીં. ઇવન ચલો સેમ કરન આવ્યા, ક્યાંક એમણે એ વખતે થોડીક બાજી સંભાળી પણ લીધી હતી. પણ આજે પહેલા 3 નામ આ બાજુ જોવા જઈએ, ધવન, બેરસ્ટો અને પ્રભ સિમરન, અને બીજી બાજુ હૈદરાબાદનું જોવા જઈએ તો હેડ હોય, માર્કરમ હોય, કોઈ સારું એવું પરફોર્મન્સ. ઇવન ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ત્રિપાઠી આવ્યા હતા, તેમણે પણ કંઈ ના કર્યું. તેના લઈને પણ શું કહેશો? પહેલી વસ્તુ તો એ છે કે આ ક્રિકેટ છે. પહેલી વાત આપણે બધા જાણીએ છીએ કે, અને આનો એક જ કાયદો છે અથવા તો જે કંઈક હોય કે ભાઈ તમારે જઈને ચોગ્ગા છગ્ગા મારવાના છે. જેમ આપણે પહેલાં વાત થઈ હતી કે જે પ્રમાણે બેટર્સ ઓરિએન્ટેડ ગેમ આ બનાવવામાં આવી છે, એ માટે બોલર્સ પણ સચેત થઈ ગયા છે, બોલર્સ પણ પોતાની બોલિંગ જબરજસ્ત કરતા થયા છે. બીજું કે આ વખતે જે નવો નિયમ ઉમેરાયો છે 2 બાઉન્સર નાખવાનો, તમે નહીં માનો, ડેથ ઓવર્સમાં પહેલાં 11 રનની આસપાસ સ્કોર બનતો હતો, હવે 9ની આસપાસ બને છે. ઇટ હેઝ બીન રિડ્યુસ્ડ. કારણ કે બાઉન્સરથી તમારો બેટ્સમેન વિકેટ આપી દે છે. પહેલી વાત, તમારો બેટ્સમેન બીટ થાય છે, એ બોલ ચૂકે છે, અને એવા 2 તકો એને મળે છે જ્યારે તમે બેટ્સમેનને ગભરાઈ નાખો, ડરાવી નાખો અને વિકેટ લો. એટલે આવા શોર્ટ બોલમાં વિકેટ પડવાની શક્યતાઓ વધી જાય છે, અને એટલા માટે આ એક ફેરફાર ઇવન આખી ગેમમાં જોવા મળ્યો છે. તો પહેલી વાત એ છે કે બોલર્સ પણ હવે એલર્ટ થઈ ગયા છે. પહેલી મેચ જ્યારે હોય, પહેલી બીજી મેચ હોય ત્યારે શું હોય કે દરેક ટીમોના બોલર્સ, બેટર્સ બધા હજુ યુનાઇટેડ થયા ના હોય, બધા મળ્યા ના હોય, બધા કોઈ વેસ્ટ ઇન્ડિઝ થયું, કોઈ ક્યાંથી. એટલે એ શરૂઆતમાં એટલી બધી એનું એ ના. ત્યાર પછી જ્યારે ટીમ મિટિંગ થાય, મેનેજર મળે, પછી એના કોચિસ મળે, એના મેન્ટર્સ મળે, કંપનીને શું જોઈએ છે, એટલે કંપની એટલે એ લોકોના ફ્રેન્ચાઇઝીને શું જોઈએ છે, એ પ્રોજેક્ટ કરે, પછી એ લોકો ધીમે ધીમે એની રમવા માટે આવે. અને એ દરમિયાન ઇવન ક્લાસન હેઝ પ્લેડ ઇવન ફોર ધી ત્યાંની જે ટુર્નામેન્ટ છે એમાં બી જબરજસ્ત રમ્યો છે. ઇટ્સ નોટ ધેટ કે ફર્સ્ટ ટાઈમ રમ્યો છે. બિલકુલ. બટ તમે આજે ત્યાં રમવાનું હોય, કેટલી મેચ હોય? 2 કે 3 મેચ રમવાની હોય તમારે. કોઈ સિરીઝ રમો તમે, અહીં તો તમારે 14 મેચો રમવાની. 14 મેચમાં એક સરખું તો કોઈનો પરફોર્મન્સ રહે જ નહીં. તો એટલા માટે આપણે જે જોયું 277 વાળી ટીમ છે, ઇવન તો એ વખતે જો તો મુંબઈ ઇન્ડિયન્સ 250 સુધી પહોંચી ગઈ હતી. એટલે કહેવાનું તાત્પર્ય છે કે સર્વાધિક રન બનાવે એ ટીમ જીતે, અથવા તો એ ટીમ આગળ જાય એવું નથી. જેની પાસે સાતત્ય છે એ ટીમ આગળ જાય. તમે રાજસ્થાન રોયલ્સ જુઓ, KKR જુઓ, આ ખેલાડીઓમાં સાતત્ય જોવા મળે છે, એટલે એ લોકો ઉપર છે અથવા તો ટોચ ઉપર છે. તો બહુ જરૂરી છે કે હૈદરાબાદ બી દેવ ગોટ અ વેરી ગુડ ટીમ, એમના બોલર પણ સારા છે. પણ જો તમે સાતત્ય નહીં જાળવો તો પછી આ તો 2 પોઈન્ટ્સની ગેમ છે ભાઈ. જો 2 પોઈન્ટ તમે ભલે 2 રનથી પણ જીત્યું હૈદરાબાદ, 2 પોઈન્ટ્સ મળે એને. બિલકુલ. તો આ અગત્યનું કે 2 પોઈન્ટ્સ તમે કેવી રીતે મેળવો છો. કારણ કે તમારા માટે એ અગત્યનું નથી કે તમે રમે રાખો ને તમે પરિણામ લાવો એનું. જે ગુજરાત ટાઇટન્સની અત્યારે શું દશા, જો તમે ગયા વખતની ચેમ્પિયન ટીમ અથવા તો એક વખત ચેમ્પિયન, એક વખત રનર્સઅપ ટીમ, આજે કોઈ જગ્યાએ કશું ભેગું નથી થતું. તો આ પરિસ્થિતિ ના આવે. એટલા માટે તમે કહ્યું એ વાત ચોક્કસ સાચી છે. એના માટે કન્સિસ્ટન્સીની જરૂર છે. પણ એ સાથે સાથે એ પણ વાત એટલી જ અગત્યની છે કે ક્લાસન અને માર્કરમની સાથે રેડ્ડી જેવા ખેલાડીઓ પણ ટીમમાં આવે છે. યંગ પ્લેયર્સ હેવ સ્ટાર્ટેડ ટેકિંગ ધ રિસ્પોન્સિબિલિટી. આ એક બહુ મહત્વનું વાત. દરેક ટીમ જ્યારે સિલેક્શન થાય ત્યારે 2 કે 3 જણા જ એવો હોય કે જેના ઉપર આખો મદાર હોય, દારો મદાર હોય. જેમ કે ગુજરાત ટાઇટન્સ તો હાર્દિક પંડ્યા ઉપર જ દારો મદાર હતો તે વખતે. આજે મુંબઈ હોય તો રોહિત શર્મા ઉપર દારો મદાર હોય. ભલે બાકી પછી રમે કે ના રમે, એ રમે એ જરૂરી છે. આખી મેચ જીતી ગયા. હા, તો એટલે તમે ચેન્નઈની વાત કરો તો ધોની ઉપર તમારે કરવું પડે, બ્લાઇન્ડલી તમારે કહેવું પડે કે ધોની. તો આ પરિસ્થિતિમાં તમારી પાસે કંઈ 11 ટોપ ક્લાસ બેટર ને બોલર નહીં હોય. બિલકુલ. એમાં અમુક એવા હશે કે જે ખેલાડીઓને તમારે તૈયાર કરવાના, પ્રોસ્પર કરવાના, આગળ વધારવાના છે, એમને શીખવાડવાનું છે, એમને લયમાં લાવવાના છે. તો ઓલ ધીસ થિંગ્સ રિક્વાયર સમ ટાઈમ. એટલે તમે કહ્યું વાત સાચી છે કે ભાઈ કન્ટિન્યુઅસલી એ લોકોનો સારો પરફોર્મન્સ નથી થતો. બટ ઇટ મીન્સ કે ઓકે, બીજા ખેલાડીઓને એટલે તક મળે છે. ધારો કે ક્લાસીન અને માર્કરમ જો રમી ગયા હોત તો આપણને રેડ્ડીની ખબર ના પડત. બિલકુલ. આગળ ખેલાડી કોણ છે ખબર ના પડત. એ જ પ્રમાણે પંજાબ ધારો કે રમી ગયું હોત તો શશાંક કોણ છે ખબર જ ના પડત. તો ક્યાંક એ લોકો માટે બી ઓપનિંગ ઓફ ધ ડોર્સ છે. તો સારી ટીમ છે, સારી બોલિંગ બેટિંગ બધું સારું છે. અને જ્યારે તમારા નામી ખેલાડીઓ કરતાં પણ વધારાના ખેલાડીઓ રમતા થાય છે ત્યારે ટીમ વધારે સ્ટ્રોંગ બને છે. કે ભાઈ તમે પહેલાં તો માર્કરમ હેડ અને આની ચર્ચા કરતા હતા, હવે તમારે રેડ્ડીની, ત્યાર પછીના બેટર્સની ચર્ચા કરવી પડે.
તો બહુ જરૂરી છે કે તમારા પાછળના ખેલાડીઓ પણ રમે. બિલકુલ સાચી વાત. અને અશોકભાઈ, ટ્રેવિસ હેડની તો તરલ વાત ના કરાય, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કેવા પ્રકારનું પરફોર્મન્સ હતું અને કઈ રીતે ક્યાંક આખી ઓસ્ટ્રેલિયાની ટીમને પણ જીતાડી હતી. એટલે આપણે એ પણ ના કરાય. પણ તેની સાથે અશોકભાઈ, નો ડાઉટ ગઈકાલે ઘણી સારી બી મેચ હતી. બધા એમ કહેવાય કે એક અણીએ આવીને ઊભા રહી ગયા હતા અને ક્યાંક જીતી ગયા. નસીબ અત્યારે તો હૈદરાબાદના જે સારા એવા જોવા મળી રહ્યા છે. પ્લસ આજની વાત કરીએ અશોકભાઈ, રાજસ્થાન રોયલ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ, બે પાડોશી છે અત્યારે તો રાજ્યો, અને બે પાડોશી રાજ્યોમાં પણ અત્યારે રાજસ્થાન ઘણી સારી એવી ફોર્મમાં જોવા મળી રહ્યું છે. હું આજે સૌથી પહેલો તમને સવાલ ગુજરાત ટાઇટન્સને લઈને પૂછવા માંગીશ. ગુજરાત ટાઇટન્સ ક્યાંક છેક સુધી આવે છે, એમ કહેવાય. ચલો, પહેલી બોલિંગ તેમની આવતી હોય છે તો ઘણો સારા એવા જે સ્કોરને અટકાવી દેતા હોય છે તેઓ, પણ જે 160, 170 ઓર એલ્સ 180 એટલે સુધી જે સ્કોર અટકાવી દે છે, પણ તે લોકો એ સ્કોરને ચેઝ કરી શકતા નથી. એ પણ બાબત અત્યારે તો ક્યાંક સામે આવી છે. અને ચલો, જેને સ્કોર એ લોકો બનાવતા હોય છે. ચલો, નો ડાઉટ પહેલા એક એવી મેચ હતી કે જે 160માં ક્યાંક આ હૈદરાબાદને જ તેમણે રોકી લીધી હતી, ક્યાંક સારું એવું પરફોર્મન્સ પણ આપ્યું હતું. પણ આ વખતે ગુજરાત ટાઇટન્સનું જે કન્સિસ્ટન્સી જે જોવા મળવી જોઈએ બેટિંગ અને બોલિંગ બંનેમાં, એ જોવા મળતી નથી. તેની પાછળના કારણો શું કહી શકાય? સૌથી મોટું કારણ હાર્દિક પંડ્યા છે, પહેલી જ વસ્તુ. બરાબર, કારણ કે તમારો પ્રીમિયમ ખેલાડી, તમારો સ્ટાર ખેલાડી, તમારો કેપ્ટન, તમારો વિજેતા કેપ્ટન, જે કંઈક હોય, હી ઇઝ નોટ ધેર વિથ ધ ટીમ. એટલે એનાથી શું થયું છે કે મેનેજમેન્ટ લેવલે જે કોન્ફિડન્સ હોવો જોઈએ, એ કોન્ફિડન્સ થોડો ઓછો થયો છે, ટુ બી વેરી પ્રિસાઇઝ. મેં તમને ગઈકાલે બી વાત કરી કે પ્રેસ કોન્ફરન્સમાં બધા સાથે બેઠા હતા, આશીષ નહેરા, વિક્રમ સોલંકી અને એમના એડમિનિસ્ટ્રેશનવાળા. તે વખતે આ ચર્ચા થઈ કે આના વિશે જવાબ તો કે ભાઈ તું આપ જવાબ, પેલો કે આ આપે જવાબ. તો જે કોન્ફિડન્સ લેવલ હોવો જોઈએ જવાબ આપવાનો, એ પણ થોડોક ઓછો જણાય. બીજી વાત, મોહમ્મદ શમી નામનો તમારો ખતરનાક બોલર કે જેણે ગઈ આઈપીએલમાં ધાધલ ધમાલ મચાવી દીધી, એ તમારી સાથે નથી. બે પ્રીમિયમ બોલરો, પ્રીમિયમ ખેલાડીઓ તમારી પાસે નથી. ટીમને હંમેશા રમતી કરવાની હોય છે. મીન્સ યુ હેવ ટુ હેવ અ ઇન્સ્પાયરિંગ પાવર. એ ઇન્સ્પાયરિંગ પાવર જે હોવો જોઈએ એ કેપ્ટનમાં હોય. કે ધોની, રોહિત શર્મા, કે જે ખેલાડીઓને આમ યસ કેપ્ટન, એ જે જોશ જોઈએ, જનૂન જોઈએ, એ એલર્ટનેસ જોઈએ, મેદાન ઉપર એ કોન્ફિડન્સ જોઈએ, શુભમન ગિલમાં નથી દેખાતું. આશીષ નહેરામાં જોવા મળે છે. આશીષ નહેરા પણ હમણાં છેલ્લા, એ તો સૌથી મોટી વાત છે કે હમણાં બે છેલ્લી મેચો રમ્યા, ઇવન આશીષ નહેરા વોઝ નોટ સીન એલોંગ વિથ ગિલ. નહીં તો પહેલા તો એ બેને તમે કેમેરા એમની સામે હોય જ કે જેવું કંઈક બે ચોગ્ગા વાગે એટલે તરત આશીષ નહેરા આવી જાય, અને પેલા નહીં, એ પણ નથી દેખાતા. સવાલ એ નથી, પણ સવાલ એ છે કે તમે ગેમને રીડ નથી કરી શકતા. આ જે પંજાબ સામેની ગેમ હારી ગયા, હું નથી માનતો કે આ ગેમ હારવા જેવી હતી. મેં કહ્યું એ પ્રમાણે લગભગ બધું પતી ગયું હતું ને ગુજરાતના હાથમાં રમત ગેમ છે એમ કંઈ મોટાભાગના ઇવન પ્રેસ બોક્સમાંથી ઘણા મિત્રો જતા રહ્યા હતા મારા. પણ ત્યાર પછી જે પરિણામ આવ્યું, યુ ક્રિકેટને ગ્રાન્ટેડ ના લેવાય કે તમે છૂટું મૂક, ચલો હવે વાંધો નહીં, હવે આપણે જીતી જ ગયા છીએ. એના ફેસ ઉપરના એક્સપ્રેશન, એનું ઇન્વોલ્વમેન્ટ ઇન ધ ગેમ, એનું કન્સર્ન. આજે કન્સર્ન તો હોય ને, એક છગ્ગો પડે તો બોલરના ફેસ ઉપર દેખાવું જોઈએ. કન્સર્ન જ નથી, તમે સ્માઇલિંગ ફેસ તમારો છે, ઓકે. તો એ તમે ટીમને સાથે લઈને ચાલવાનું જનૂન જે છે એ નથી. ગેમ રીડ નથી કરી શકતા તમે ઓન ધ ગ્રાઉન્ડ. તમે ઓફ ધ ગ્રાઉન્ડ કદાચ કીધું બી હોય કે ટીમ મિટિંગમાં એવું થયું હોય કે ભાઈ તમારા, તો પણ એ જે રાઇટ ડિસિઝન લેવાનું હોય, કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા જેટલું યોગ્ય ડિસિઝન લઈ શકતો હતો એટલું ડિસિઝન લઈ નથી શકતો. બીજું, હી ઇઝ અ મેઇન રન ગેટર. ગુજરાતની ટીમનો મેઇન રન ગેટર છે શુભમન ગિલ. બહુ જ મહત્ત્વની જગ્યાએ રમે છે, ઓપનિંગ બેટર તરીકે આવે છે, અને એટલા માટે એની ઉપર પ્રેશર પણ એટલું જોઈએ. હી ઇઝ નોટ પ્લેઇંગ ધ બિગ ગેમ. એ મોટી ગેમ આપી શકતો નથી જે પહેલાં આપતા હતો. ક્યાંક એના ઉપર પણ એ પ્રેશર છે, એના ઉપર એક આ પ્રેશર પણ છે કે ભાઈ હું મેચો હારું છું ઉપરા છાપરી, અને એને ક્યાંક જીતવાની છે. એ પ્રેશર સીધે સીધું એને બેટિંગ ઉપર આવે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે જુઓ, રાશિદ ખાન જે રીતે બોલિંગ કરે છે, આઈ મીન નોન ઇફેક્ટિવ. હા, બિલકુલ કોઈ જાતની ઇફેક્ટ જ નથી. આ વખતે કોઈ એવી વિકેટ પણ નથી જોવા. પર મેચ એક વિકેટ છે એની. હા, પર મેચ એક વિકેટ. એમાં કેચ ડ્રોપ કરવાના બી ઇન્સ્ટન્સીસ છે. રન્સ પણ એને બન્યા નથી.
તો તમારા પ્રીમિયમ માણસો કોણ? તમારા પ્રીમિયમ માણસ તમારી પાસે શમી હતો એ નથી, હાર્દિક હતો એ નથી, રાશિદ ખાન તમારો પૂરેપૂરો પરફોર્મ નથી કરતો. તો આ પરિસ્થિતિની અંદર તમે બાકી કોણ તમારી પાસે છે? તમારી ગિલ છે, સાંઈ છે, વિલિયમસન આઈ ડોન્ટ નો, એ આવે છે ક્યારે આવે છે ને ક્યારે આઉટ થાય છે વી ડોન્ટ નો. મીન્સ એનું એક બહુ અલગ જ પ્રકારનું છે. અને પર્ટિક્યુલરલી જોવા જાવ તો T20 ફોર્મેટમાં જે વિલિયમસનનું કોન્ટ્રીબ્યુશન છે, હું નથી માનતો કે એટલું બધું ઉડીને આંખે વળગે એવું છે. એટલે તમે તમારી પાસે સાઈજ પછી શરદ, વિજય શંકર તમારું પર આધાર રાખો. વિજય શંકર કોઈ રીતે આગળ વધતો નથી, એ 5-25 આગળ વધી જ નથી શકતો. સ્ટીલ હી ઇઝ ધેર ઇન ધ ટીમ. પછી રાહુલ, દર વખતે આવે તો રાહુલ તેવટિયા 25 રન બનાવી જાય, રાહુલ તેવટિયા 50 રન બનાવી જાય, બસ પતી ગયું. તેવટિયા ઉપર આવીને અટકી જાય. પછી રાશિદ ખાન, તો રાશિદ ખાન કંઈ નહીં, પતી ગયું. તો અહીંયા જે શરૂઆતની જો વિકેટો જલ્દી પડી જાય તો બેકઅપ નથી તમારી પાસે. પાછળ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ખેલાડી એ જગ્યા લઈને એક મહત્વની ઇનિંગ રમી શકે. જેમ આપણે યાદ કર્યા, હમણાં રેડ્ડીને યાદ કર્યા, હમણાં આપણે શશાંક સિંહને યાદ કર્યા. વાય વી આર ડુઈંગ દેટ? બિકોઝ એ જગ્યાએ તેવટિયા છે, એ જગ્યાએ રાશિદ ખાન છે, એ લોકો એ પ્રકારનું ક્રિકેટ આપી શકતા નથી. અને બીજું કે યુનિટી, ટીમની જે યુનિટી હોવી જોઈએ, એ યુનિટી ક્યાંક ને ક્યાંક એ નથી દેખાતી કે જે હાર્દિક પંડ્યા વખતે જોવા મળે. કેપ્ટનનો કડપ તો હોવો જ જોઈએ મેદાન ઉપર. કેપ્ટન ઇઝ એવરીથિંગ. બિલકુલ સાચી વાત. એ મહેન્દ્રસિંહ ધોની હોય કે રોહિત શર્મા હોય કે હાર્દિક પંડ્યા હોય, એનો જોશ, જનૂન, જુસ્સો એ તમને દરેક વખતે દેખાવો જોઈએ. જ્યારે જ્યારે કેમેરો તમારી ઉપર આવે, તમારા ફેસ ઉપર આત્મવિશ્વાસ દેખાવો જોઈએ. તો આ વસ્તુ બધી છે કે જેની કારણે તેમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ ડુઈંગ ધેટ ગુડ. બેટિંગ ડિપાર્ટમેન્ટ શરૂઆત સારી નથી થતી. મિડલ ઓર્ડરમાં કોઈ એવો માણસ નથી કે જે રન બનાવી શકે. બીજું કે જે રીતના ગયા વખતે ડેથ ઓવર્સ હતો, તો ક્રુશિયલ ઓવર્સ જે હતી એમાં પંજાબ જે રીતે રન બનાવી ગઈ એ પણ બહુ જબરજસ્ત થયું. આજે તમે બોલિંગ ચેન્જીસ કરો છો, તમારી પાસે વિકેટ ટેકિંગ બોલર એક જ છે, ભગવાનને ભજે છે, મોહિત શર્મા. એને તમે બોલિંગ નથી આપતા. અને જ્યારે બોલિંગ આપો ત્યારે તો ઓલરેડી પાર્ટનરશિપ બની ગઈ હોય છે. બિલકુલ. તો બોલિંગ ચેન્જીસ કરવાની વાત હોય, મેદાન ઉપર ઇન્વોલ્વ થવાની વાત હોય, ટીમને સાથે લઈને ચાલવાની વાત હોય. અને અહીંયા અનફોર્ચ્યુનેટ પાર્ટ એવો છે ને શુભમન ગિલનો કે હી ઇઝ બીન કમ્પેર્ડ સ્ટ્રેટ વિથ હાર્દિક પંડ્યા, કે ભાઈ હાર્દિક પંડ્યા આવું કરતો તો આવું કરે છે. તો ત્યાં આગળ બહુ મોટી તકલીફ પડી જાય. એ સાયકોલોજીકલ બી થોડું છે કે ભાઈ એવરીબડી ઇઝ કમ્પેરિંગ હિમ વિથ હાર્દિક પંડ્યા. તો પણ હવે કેપ્ટન બની જ ગયા છો તમે, મીન્સ કે યુ આર ધ કિંગ ઓફ ધી ટીમ, યુ હેવ ટુ પરફોર્મ લાઈક એ. બિલકુલ. અને અશોકભાઈ બહુ સાચી વાત કહી તમે કે જ્યારે એઝ અ કેપ્ટન તરીકે અત્યારે તો તમે ટીમને લીડ કરી રહ્યા હોય તો એક પ્રકારનો ભાવ અને એક પ્રમાણેનો કેમ કે કોન્ફિડન્સ લેવલ અત્યારે તો જોવું બહુ જ જરૂરી અત્યારે તો હોય છે. કારણ કે અત્યાર સુધીની વાત કરીએ અશોકભાઈ, ચલો અત્યારે મહેન્દ્રસિંહ ધોની કે રોહિત શર્મા એ કેપ્ટન નથી, તો પણ જો એમના ફેસ ઉપર જો કેમેરો જતો હોય તો એ વખતે પણ કોન્ફિડન્સ લેવલ એ પ્રમાણેનું જોવા મળે છે. એ જ રૂઆબ જોવા મળે છે હાલ પણ. આ એ જ રૂઆબ જોવા મળે. ઇવન વિરાટ કોહલી ઓલ્સો, વિરાટ કોહલી એ પણ ચલો અત્યારે તો બેટર છે, પણ તો પણ એમના ફેસ ઉપર જ્યારે કેમેરો થતો હોય છે તો ત્યારે એ કોન્ફિડન્સ લેવલ એ પ્રમાણેનું જોવા મળતું હોય છે, અને અત્યારે નથી જોવા મળતું. અશોકભાઈ, સામે રાજસ્થાન રોયલ્સની વાત કરીએ, એ તો મને એવું લાગે છે ક્વોલિફાયર 1 માં અત્યારથી બુક કરી જ નાખી જગ્યાએ. તો ટીમ સારી છે, એમાં કોઈ જે પ્રમાણે અત્યાર સુધીનું બેટિંગ અને બોલિંગ જે પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે તેની ઉપરથી તો શું કહેશો? અને એમાં પણ સંજુ સેમસન જે અત્યાર સુધી સારું એવું જે રમ્યા છે, એઝ અ કેપ્ટન તરીકે સારું રમ્યા છે, ટીમને પણ સારી રીતે લીડ કરે છે, શું કહેશો? આ ટીમ એટલી જબરી બનતી જાય છે ને કે ગયા વખતે અધૂરમ પૂરું યશ પેલા બટલર ફોર્મમાં આવી ગયો. પહેલા તો સંજુને નીચેના ખેલાડીઓ ફોર્મમાં હતા, હવે પહેલા આવી ગયું. હવે તમે વિચાર કરો કે ભૂલે જ કોઈ યશસ્વી જયસ્વાલ આવ્યો ફોર્મમાં તો શું થશે? બિલકુલ બિલકુલ. એ બે ઓપનિંગમાં ટકી ગયા તો પણ જોરદાર ખતરનાક બેટર્સ છે યાર. એ લોકોને તો જોવા એક અલગ વસ્તુ છે. ભલે જલ્દી આઉટ થઈ જાય, અને ગયા વખતે જે રીતે એને સેન્ચુરી ફટકારી બટલરે, અને જે રીતે ફરી ફોર્મમાં, લુક એટ ઇઝ સિક્સર્સ યાર. ક્યાં જઈને બોલ પડે છે, સેકન્ડ ટાયરમાં છે, 2 ટાયરમાં. તો આ જે વસ્તુ છે એ સ્ટ્રેન્થ છે લોકોની. સંજુ સાહેબને હેતમાયર એમની પાસે છે, તમારી પાસે બટલર છે, રિયાન છે, તો ટીમ મજબૂત છે. સંજુ સેમસન ઇઝ પ્લેઇંગ વેલ. તમે જો શરૂઆતથી યશસ્વી અત્યારે નથી ચાલતો, બટલર ફોર્મમાં આવી ગયો, ત્યાર પછી સંજુ ફોર્મમાં છે, ત્યાર પછી રિયાન પરાગ ફોર્મમાં છે, હેતમાયર ફોર્મમાં છે. તમે જુઓ 7 જણા ફોર્મમાં છે,
અને સારું રમે છે. ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ એનાથી વિશેષ, કારણ કે બોલિંગ ડિપાર્ટમેન્ટ સૌથી સારામાં સારું બોલિંગ ડિપાર્ટમેન્ટ જ આનું છે. બિલકુલ બિલકુલ. એ ટ્રેન્ટ બોલ્ટ તમે લઈ લો કે બર્ગર લઈ લો, કેવું બોલ, બર્ગરની સ્પીડ 150 ની ઉપરની સ્પીડે બોલિંગ કરે. બિલકુલ બિલકુલ સાચી ચહલ લઈ લો તમે, અશ્વિન લઈ લો તમે, એક જાય ને બીજો જબરજસ્ત. તો સારી ટીમ છે, યુનાઇટેડ છે, સારી બેટિંગ કરે છે. અને બીજું કે સંજુ સેમસનની કેપ્ટનશીપ, એક વસ્તુ જોઈએ કે એની કેપ્ટનશીપ જેવું કશું નથી લાગતું, એટલે એ કેપ્ટન છે. હા બિલકુલ સાચી હી નેવર ટોક્સ ટુ પીપલ અથવા ક્યાંય કોઈને સલાહ આપી કશું નથી, તે છતાંય હી મેનેજીસ હિઝ શો વેરી વેલ. બિલકુલ. આ એક બહુ મહત્વનું છે કે તમે કશું નથી છતાં એવરીથિંગ તમે છો, તમે બતાવો છો. બિલકુલ. તો એ વસ્તુ એક અગત્યની છે. ટીમ જોરદાર છે, પણ એક વસ્તુ છે, હું હજુ પણ ગુજરાત ટાઇટન્સની ટીમને નબળી નથી માનતો. લેટ અસ બી વેરી ક્લિયર. આ ટીમ જબરજસ્ત રમી શકે છે. આ પીચ ઉપર બેટિંગ ટ્રેક છે, બેટિંગ સારી થશે, પણ અહીં આગળ શુભમન ગિલે રમવું પડે એ કમ્પલસરી છે. બિલકુલ, બિલકુલ શુભમન સાચી ગિલ રમશે તો જ ટીમનો સ્કોર થશે, ટીમનો સ્કોર થશે તો જ વિશ્વાસ આવશે, વિશ્વાસ આવશે તો આત્મવિશ્વાસ વધશે, ને આત્મવિશ્વાસ વધશે તો જીતી શકાશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત ટાઇટન્સ વર્સિસ રાજસ્થાન રોયલ્સ. રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધી તો સારું એવું પરફોર્મન્સ કર્યું છે. મેં પહેલા પણ કહ્યું, ફરી એકવાર કહું છું, કહેવામાં કોઈ અતિશયોક્તિ પણ નથી કે ક્યાંક ટોપ 4માં તેમનું સ્થાન અત્યારથી નિશ્ચિત કરે તેવી પણ અત્યારે તો જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કોણ કેવું પરફોર્મન્સ કરશે, કોણ કેવું રમશે. ગુજરાત ટાઇટન્સની પાસે હજુ એક ક્ષણ છે આજની. જો આજની મેચ જીતી જાય તો ક્યાંક તેમને ફાયદો પણ થઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે તેમાંથી પણ કોણ સારું પરફોર્મન્સ કરે છે. તેની સાથે અશોકભાઈ આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં